ઓકે, શું નામ છે તમારું? ભાવેશભાઈ વાઘેલા। ભાઈ, ખાસ તો કેટલા વર્ષથી ગરબીનું આયોજન કરો છો અને વિશેષ છે? આપણે અહીંયા 25 વર્ષથી આ પ્રાચીન ગરબીનું આયોજન કરીએ છીએ અને આ લત્તાની નાની નાની જે બાળાઓ છે આજુબાજુના એરિયામાંથી, પંચનાથમાંથી, એરપોર્ટ પાસેથી આવે છે। અત્યારે આપણે રાજકોટમાં અત્યારે પ્રાચીન ગરબાનું મહત્વ બહુ અત્યારે ઘટતું જાય અને લોકો અર્વાચીન તરફ જતા જાય છે। એટલે આપણા જે બાળાઓ છે, અહીંની દીકરીઓ છે, બધી સચવાઈ જાય એટલા માટે આપણે અહીંયા 25 વર્ષથી છેલ્લે પ્રાચીન ગરબીનું આયોજન કરીએ છીએ અને બાળાને દરરોજે દરરોજ આપણે હાઇજેનિક ફૂડ, હાઇજેનિક નાસ્તો પણ કરાવીએ છીએ। બાળાઓને દરરોજે દરરોજ આપણે સારી લાણી આપીએ છીએ અને લાસ્ટ છેલ્લે દિવસે આપણે લાણીનું આયોજન કરીએ છીએ બાળાઓને। ખાસ તો આ રાસની વિશેષતા શું છે? હા, ખાસ વિશેષતા એ છે કે અહીંયા છે ને બાળાઓ, હિન્દુની દીકરીઓ અને મુસ્લિમની દીકરીઓ પણ આજે વર્ષોથી અહીંયા રાસ લે છે। એટલે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે અને મુસ્લિમ દીકરીઓ બને ત્યાં સુધી અહીંયા છેલ્લા 10-15 વર્ષથી એ પણ ગરબીમાં ભાગ લે છે।